પર ઝઘડો થઈ ગયો, એમાં થોડો આપણે લેટ થઈ ગયા અહીંયા આવવામાં. એટલે એ મને લાકડી બતાવતો હતો, મને કે તમારા ટેગમાંથી પૈસા કપાયા નથી. મારા ટેગમાંથી કપાઈ ગયા હતા. મેં એને મેસેજ બતાવ્યો, તો મેં એને કીધું અમે તો એ કે હું અહીંયાનો જ છું. મેં કીધું હું પણ અહીંયાનો લોકલ જ છું, તું શું અહીંયા યુપી બિહારના ભૈયા સમજે સમનો. એટલે એ રીતે માથાકૂટ કરી હતી. તો જો અહીંયા આપણી ગાડી ભરાઈ જાય અને અહીંયાથી ભરી ગાડી, તો આપણે પહેલાં ગાડી પેક કરી લઈએ, પછી બિલ આવે એટલે અહીંયાથી ભાગીએ. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. હાલો તો મિત્રો, ગુડ મોર્નિંગ, જય મેલડીમાં આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારે વાગ્યા છે સવારના 9:30 અને આપણે આવી ગયા ગાડી ઉપર. તો જો આ રહી આપણી ગાડી, રાત્રે અહીંયા મૂકીને ગયા હતા. તો અત્યારે આપણે ઓર્ડર આવી ગયો છે, તો આપણે ગાડી ભરવા જવાનું છે અસલાલી. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. અહીંયાથી ભાગ્યા પહેલાં ડીઝલ પુરાવા અને ડીઝલ પુરાવીને જઈએ અસલાલી. ત્યાં જઈને ત્યાંનો માલ છે શું છે એ તમને ત્યાં જઈને બતાવું. તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો અહીંયાથી ભાગ્યા પહેલાં ડીઝલ પુરાવા. તો જો આવી ગયા આપણે ડીઝલ પુરાવા અને અહીંયા લગાવી દીધી આપણી ગાડી. તો અહીંયાથી ડીઝલ પુરાવીને ભાગીએ. તો મિત્રો જો આપણે ગાડી જે જગ્યાએ ભરવાની હતી ત્યાં આગળ આવી ગયા છીએ અસલાલી ગાડી ભરવા માટે. અને જો આ રહ્યું ત્યાં સામેથી આપણી ગાડી ભરવાની છે આમાંથી. તો આપણે મળીને આવ્યા વાત કરીને, તો એને એવું કીધું કે માલ કંઈક તૈયાર થાય છે તો થોડીક વાર લાગશે, બેસો એવું કીધું. એટલે આપણે ગાડી સાઈડમાં લગાવી દીધી. સાઈડે જો અહીંયા સાઈડે લગાવી છે અને ઝાડનો છાંયો છે એટલે ઠંડક સારી છે. તો અહીંયા ગાડી મૂકી છે, જોઈએ હવે કેટલા ટાઈમમાં બોલાવે છે ને કેટલા ટાઈમમાં ભર્યા લે છે. પછી અહીંયાથી બિલ બેલ લઈને ભાગીશું. અને આપણે આ માલ ખાલી કરવા જવાનું છે, એનું હજુ કન્ફર્મ કર્યું નથી ક્યાંનો માલ છે. તો બિલ આવે પછી ખબર પડશે ક્યાં ખાલી કરવા જવાનું છે. તો વિડીયોમાં જોડાયેલા રહેજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જો અહીંયા આપણી ગાડી ભરાઈ જાય અને અહીંયાથી ભરી ગાડી, તો આપણે પહેલાં ગાડી પેક કરી લઈએ, પછી બિલ આવે એટલે અહીંયાથી ભાગીએ. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણા બિલ આવી ગયા અને જુઓ આપણે ગાડી ભરીને નીકળી ગયા. તો આ રીતનું હતું કંઈક ભરવાનું ગોડાઉન. તો હવે અહીંયાથી ભાગીએ આપણે. અને વરસાદના સાંટા પણ ચાલુ થઈ ગયા છે, તો હવે નીકળીએ આપણે. તો મિત્રો આપણે કન્ટિન્યુ રિંગ રોડ ઉપર ચાલ્યા જઈએ છીએ અને અત્યારે આપણે પહોંચવા આવ્યા છીએ સનાથલનો 4 રસ્તા. તો હવે સનાથલ ચોકડી આપણે લઈ લઈશું ખાલી સાઈડ અને આ રિંગ રોડને છોડી દઈશું. તો જો આપણે આ બ્રિજ ચડવાનો નથી, અહીંયાથી લઈ લઈશું નીચે. જો અને જુઓ મિત્રો, આ છે સનાથલ ચોકડી. અહીંયાથી આપણે લેવાની છે ખાલી સાઈડ, રાજકોટ અમદાવાદ હાઈવે બાજુ. અહીંયાથી લઈ લઈએ પેલા ખાલી સાઈડ. તાજો વરસાદ પડી ગયેલો છે અહીંયા. તો જુઓ મિત્રો, આપણે આવી ગયા રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર. મોડું પણ આપણે બહુ થઈ ગયું છે, બહુ મતલબ કોઈ નક્કી નથી ગાડી આજે ખાલી થાય કે નહીં. તો ત્યાં જયા પછી જ ખબર પડે. તો ભાગ્ય ફટાફટ આપણે. તો મિત્રો આપણે કન્ટિન્યુ ચાલ્યા જ જઈએ છીએ હાઈવે ઉપર અને આપણે મોડું બહુ થઈ ગયું છે. બહુ મતલબ જે આપણે માલ ભર્યો છે એ ખાલી કરવાનો છે જગ્યાએ. એ આપણે એમેઝોનમાં ખાલી કરવાની છે, એમેઝોનનો માલ છે. તો મિત્રો આ બધો માલ એપોઇન્ટમેન્ટવાળો હોય છે, મતલબ જે રીતની એપોઇન્ટમેન્ટનો ટાઈમ હોય એ રીતે આપણે ગાડી પહોંચાડવાની હોય છે. પણ આપણે એપોઇન્ટમેન્ટ કરતાં પણ 2 કલાક લેટ થઈ ગયા. અને લેટ થવાનું મેન રીઝન ટોલ ઉપર થોડી આપણે માથાકૂટ થઈ હતી. અને ટોલ ઉપર માથાકૂટ મતલબ મારા બેંકમાં રિચાર્જ હતું તો રિચાર્જ કપાઈ ગયું, તો એનો પ્રોબ્લેમ હતો. તો એ જે રિચાર્જનો ટોલ કપાતો નથી તો મારો પ્રોબ્લેમ નથી. ટોલમાં મારે બેંકમાં બેલેન્સ હતું તો તારે કાપવો જોઈએ તો એમાં થોડી માથાકૂટ વધી જાય. એ મા બેનો મારી ગારો બોલવા માંડી. એટલે ટોલ મતલબ હું અહીંયાનો લોકલ છું, એ ટોલ મારો લોકલ કહેવાય.
એટલે એવું સમજો કે ગાડી બાકી હશે એટલે પછી માથાકૂટ વધી જાય એટલે મારા બેન અમારે ગાડ બોલે એટલે પછી મેં કીધું બકા હું અહીંયા નો છું કે આ યુપી બિહારની ગાડી નથી તો હું કઈ યુપી બિહારનો નથી એટલે એમાં થોડી મોબાઈલ વધી ગઈ તો પછી મારામારી જેવું થઈ ગયું હતું એટલે આ ગાડી લગભગ કલાક 1.5 કલાક નીકળી ગયો અને અત્યારે જો કન્ટિન્યુ આપણે ચાલે જઈએ છીએ અને અત્યારે આપણે પહોંચવા આવ્યા ચાંગોદરના બ્રિજ ઉતરીએ છીએ જુઓ ચાંગોદરનો બ્રિજ ઉતરીએ છીએ અને સાટા સાથી ચાલુ થઈ જાય છે બૂંદાબાંધી કરે છે વરસાદ અને આગળ વરસાદ હોય એવું લાગે છે તો મિત્રો આપણે મોડું ખરેખર બહુ થઈ ગયું તો હવે અહીંયાથી ભાગ્ય પહેલાં કંપની અને ત્યાં જઈને જોઈએ એ લોકો શું કહેશે ખાલી કરશે તો ઠીક નહીં કરો તો પછી ત્યાં આગળ ગાડી રાખીને છોડવું પડશે અને ગાડી ખાલી થશે કાલે તો હવે એપોઇન્ટમેન્ટનો ટાઈમ તો ઓવર થઈ ગયો છે તો હવે ત્યાં ગયા પછી ખબર પડે શું પોઝિશન છે તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પ્લીઝ સપોર્ટ કરજો તો આપણે વધીએ ધીમે ધીમે આગળ તો વરસાદ ક્યાંક વખત જો વરસાદ જબરદસ્ત વરસાદ પડે છે વરસાદ પડે છે મિત્રો અને મોસમ ચેક કરો અને આ છે આપણે મોરૈયાનો નવો ઓવરબ્રિજ આપણે ત્યાં પહોંચ્યા છીએ અને વરસાદ જબરજસ્ત પડે છે તો આપણે અહીંયાથી ઘાસ હતું જવું પડશે હવે અહીંયાથી ભાગીએ આપણે મિત્રો વરસાદ એકદમ જ વધી ગયો છે જોઈ શકો છો તમે ગાડીઓ લાઈટો કરી કરીને આવે છે પાર્ક ચાલુ છે આપણે પણ પાર્કિંગ ચાલુ કરી દીધા તમને આવામાં ગાડી ચલાવવી એટલે બહુ જોખમ જેવું કામ છે ક્યાંક કરો તમે વરસાદ ગાડી મૂકશો વરસાદ આપણે મતલબ પહેલી વખત વાઇફર કામ નથી કરતા મિત્રો એટલો વરસાદ છે વાઇફર કામ નથી કરતા ક્યાંક કરો વાગવા આવે છે 5:30 ટાઈમ એટલો બધો નથી થયો તો મિત્રો વરસાદ તો જબરજસ્ત પડ્યો અને અત્યારે પણ ચાલુ જ છે આપણે ગાડી તો અંદર લઈ લીધી અને અંદરના રસ્તે ચાલે જઈએ છીએ અહીંયાથી લગભગ હજી 1.5 કિલોમીટર જેવું અંદર ચાલવાનું છે ત્યારે આવશે કંપની તો અત્યારે આપણે ચાલે જઈએ છીએ અંદર તો મિત્રો જો અહીંયા આપણે એન્ટ્રી કરાવી દીધી તો હવે અહીંયાથી જઈશું પાર્કિંગમાં પછી ત્યાં જઈને જોઈએ કેટલા ટાઈમમાં ખાલી કરવા લગાવશે એપોઇન્ટમેન્ટનો ટાઈમ તો જતો રહ્યો છે તો જોઈએ હવે શું કહેશે ને કેટલા વાગે કહેશે ઉપર ઝઘડો થઈ ગયો એમાં થોડો આપણે લેટ થઈ ગયા અહીંયા આવવામાં એટલે એ મને લાકડી બતાવતો હતો મને કે તમારા ટેગમાંથી પૈસા કપાયા નથી મારા ટેગમાંથી કપાઈ ગયા હતા મેં એને મેસેજ બતાવ્યો તો મેં એને કીધું અમે તો એ કે હું અહીંયાનો જ છું મેં કીધું હું પણ અહીંયાનો લોકલ જ છું તું શું અહીંયા યુપી બિહારના ભૈયા સમજે સમનો એટલે એ રીતે માથાકૂટ કરી હતી મિત્રો જો આપણે રસ્તામાં ટોલ ઉપરનો ઝઘડો પણ થોડો નડી ગયો અને રસ્તામાં વરસાદ પણ એટલો બધો પડ્યો તો અહીંયા આવવામાં મોડું થઈ ગયું તો એન્ટ્રી તો કરાવી અને અત્યારે આવી ગયા પાર્કિંગમાં
તો જોઈએ હવે ગાડી કેટલા વાગે લગાવે છે ખાલી કરવા, થશે કે નહીં કંઈ નક્કી લાગતું નથી, તો જોઈએ. ને અત્યારે જો આપણે અહીંયા પાર્કિંગમાં બેઠા છીએ, આટલી બધી ગાડીઓ છે, તો હવે આપણો નંબર ક્યારે આવે કંઈ નક્કી નહીં, જોઈએ હવે શું કરે છે. તો મિત્રો જો અહીંયા આપણે ગાડી લગાવેલી છે ખાલી કરવા માટે, પણ હજી ખાલી કરવાનું કંઈ ચાલુ કર્યું નથી. તો જોઈએ હજી કેટલા ટાઈમમાં ખાલી કરીને બિલ આપીને આપણને અહીંયાથી રવાના કરે છે. તો ખાલી થાય પછી અહીંયાથી નીકળીશું. તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, જોઈએ હજી કેટલા ટાઈમમાં ખાલી કરશે. તો આપણે ત્યાં સુધી અહીંયા ગાડી લંબાવીએ. તો મિત્રો જુઓ અત્યારે વાગી ગયા છે સાંજના 8:30 અને હજી આપણી ગાડી કંઈ ખાલી કરવાની લીધી નથી. મતલબ ખાલી કરવાના પોઈન્ટ ઉપર તો લગાવેલી છે પણ હજી ખાલી થઈ નથી. તો આપણે અહીંયા પાછળ કેન્ટીન હતું કંપનીનું, તો ત્યાં આગળ જઈને જમીને આવતા રહ્યા અને જુઓ અત્યારે ગાડીમાં લંબાવી છે. તો જોઈએ હવે કેટલા વાગે ખાલી કરે છે, પછી ખાલી કરીને સહી સિક્કો આપે પછી અહીંયાથી ભાગીશું. તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જુઓ મિત્રો અત્યારે વાગી ગયા રાતના 12 અને અત્યારે આપણી ગાડી ખાલી થઈ જાય છે. તો હવે આપણે અહીંયાથી આઉટ કરાવીને બહાર નીકળીશું. જો આ રહ્યું સામે ગેટ, ત્યાંથી આઉટ કરાવીને નીકળીએ. તો અહીંયાથી આપણે આઉટ કરાવી લઈએ પહેલાં. તો મિત્રો આપણે ત્યાંથી ખાલી કરીને નીકળી ગયા અને દોસ્તો અત્યારે પહોંચી ગયા છીએ ધાંગોદર. રાતનો ટાઈમ છે એટલે કંઈ ખબર નહીં પડે તમને. ધાંગોદરનો બ્રિજ કરીએ છીએ આપણે. જુઓ તો જુઓ અત્યારે આપણે પહોંચી ગયા સનાથલ ચોકડી. અહીંયાથી આપણે લઈ લઈશું રાઈટ સાઈડ આપણા રિંગ રોડ ઉપર. તો જુઓ મિત્રો આપણે આવી ગયા બહાર રિંગ રોડ ઉપર. આપણે રિંગ રોડ ઉપર ચાલી જઈએ છીએ. આજે ખરેખર રસ્તામાં બી આટલું મોડું થઈ ગયું અને ગાડું ખાલી કરવામાં પણ એટલો બધો ટાઈમ લાગી ગયો. કંઈ વાંધો નહીં, થાય કોઈ દિવસ હોવો. આજનો નજારો કંઈક અલગ આવે છે આજે. તો મિત્રો જુઓ અત્યારે આપણે પહોંચી ગયા અસલાલી સર્કલ અને અહીંયાથી ઘૂમરો મારીને લઈ લઈશું રાઈટ સાઈડ. તો ભૈયાને ઊભી કરાવી દઉં ગાડી. જુઓ રાતનો વ્યૂ કંઈક અલગ આવે છે મિત્રો. આજે ચેક કરો તમે કે આપણો કેમેરો સુધરી ગયો કંઈ ખબર નહીં પડતી, પણ રિઝલ્ટ કંઈક સારું આવતું હોય એવું મને દેખાય છે. મિત્રો જુઓ અત્યારે વાગી ગયા રાતના 1:45 અને આપણે આવી ગયા આપણા પાર્કિંગમાં અને અહીંયા લગાવી દીધી આપણી ગાડી. અને સવારે આપણે બીજી એક જગ્યાએ ગાડી ભરવા જવાનું છે. એ આપણે એક્સાઇડ બેટરીમાંથી ભરાશે. એ આપણે ઓર્ડર ફાઇનલ જ છે. તો ક્યાંનો માલ છે શું છે એ તમને બીજા વિડીયોમાં જોવા મળશે. તો આ વિડીયોને કરીએ અહીંયા પૂરો. મળશું સવારે બીજા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય મેલડીમાં. તો મિત્રો ગુડ મોર્નિંગ, જય મેલડીમાં. કેમ છો બધા? મજામાં? આપણા એક નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારે વાગ્યા છે સવારના 10 અને આપણે આવી ગયા ગાડી ઉપર અને આપણે ગાડી ભરવા જવાનું છે અસલાલી. તો અહીંયાથી નીકળીએ પહેલાં ગાડી ભરવા માટે. તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે અહીંયાથી વધીએ હવે અને જઈએ અસલાલી ગાડી ભરવા. તો જો આપણે ગાડી ઉપર આવી ગયા છીએ. તો હવે અહીંયાથી નીકળીએ અને જઈએ સીધા અસલાલી.